પ્રાચીન યુનાની દાર્શનિક ડાયોઝનીસ એક મજાનો વ્યક્તિ, જે પોતાનામાં જ વ્યસ્ત હોય. તેને દુનિયાથી કોઈ જ મતલબ નહીં, માત્ર તેની પાયાની, જે બુનિયાદી કહી શકાય તેવી જરૂરિયાતો પૂરી થવી જોઈએ. ડાયોઝનીસ અમીર વ્યક્તિ હતા, પરંતુ તે બધું જ છોડીને એક સડકના કિનારે રહેતા હતા. તેને તેની બધી જ સંપત્તિ છોડી દીધી. હવે તેની એકમાત્ર સંપત્તિમાં એક પાણીનો ગ્લાસ હતો અને એકાદ બે કપડાં જે પહેરતા હતા. એક વખત તેનો ગ્લાસ ચોરાઈ ગયો. એ લોકોએ કહ્યું, તમારો તો ગ્લાસ પણ ચોરાઈ ગયો હવે? ત્યારે ડાયોઝનીસ હસ્યા અને બોલ્યા, કાલે નદી પર મેં એક કૂતરો જોયો. એ તો સીધે સીધું પાણી પીતો હતો. વગર કારણે ગ્લાસ પણ શું કામ લેવો? જ્યારે સિકંદરે તેની ખ્યાતિ સાંભળી, એ તેના પાસે ગયો. ડાયોઝનીસ એકદમ આરામથી કુમળા તડકામાં સૂતા હતા. સિકંદરે આવીને કહ્યું, હું યુનાનનો રાજા સિકંદર છું. ડાયોઝનીસે સૂતા સૂતા જ કહ્યું, ખબર છે મને. સિકંદર બોલ્યો, હું તમારાથી ખૂબ પ્રભાવિત છું. શું હું તમારા માટે કંઈ કરી શકું? ડાયોઝનીસે કહ્યું, થોડા સાઈડમાં જાઓ ને તો મને સરખો તડકો આવે. સિકંદર ફરીથી બોલ્યો કે હું તમારાથી પ્રભાવિત છું અને ભવિષ્યમાં તમારા જેવો બનવા માંગુ છું. ડાયોઝનીસ કહે, ભવિષ્યમાં શું કામ? અત્યારે જ બની જાઓ, બધું છોડી અને મારી બાજુમાં સૂઈ જાઓ. સિકંદરે કહ્યું, અત્યારે હું વિશ્વ વિજયના અભિયાનમાં જાઉં છું. પાછા ફરીને આવીશ અને ત્યારે બનીશ. ડાયોઝનીસે કહ્યું, સિકંદર, નોંધ કરી લે, દુનિયાને જીતવાની ઈચ્છા રાખવા વાળા પોતાને ક્યારેય નથી જીતી શકતા. જ્યારે તારી વિશ્વ વિજયની ઈચ્છા મરી પરવારે ત્યારે તું આવજે. અને એમ પણ કહ્યું કે જે દિવસે તું મરીશ ને ત્યારે તું સમજીશ કે તું જીવનભર નિરર્થક બાબતોમાં ફસાયેલ હતો. અને ખરેખર એવું બન્યું. કહેવાય છે કે યુ તો સિકંદર કે હોસલે આલી થે, જબ મરા સિકંદર ઉસકે દોનો હાથ ખાલી થે.